ગુડ આફ્ટરનૂન આરતી આપણે જોઈ રહ્યા છીએ કે હોટલ સેક્ટર્સમાં હમણાં ઘણા સમયથી એક સારા એવા બાઇંગ તરફ આપણને કારોબાર થતા જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને Q3માં તેજીની અપેક્ષાઓ અહીંયા જોવા મળી રહી છે. કારણ ખાસ કરીને મોતીલાલ ઓસવાલના રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે Q3માં ખાસ કરીને હોટલ સેક્ટર્સમાં સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને રૂમ પ્રાઇસમાં 5 થી 15% ગ્રોથ જે છે તેના અને અનુમાન બનતા જોવા મળી રહ્યા છે. વધુ માંગ, ઓછી સપ્લાય અને મોંઘા લેવલ્સને કારણે કરીને ખર્ચમાં એક વધારો થતો અહીંયા જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને રેવન્યુ પર અવેલેબલ રૂમ્સ છે તેના અગર ગ્રોથની વાત કરશું તો તે લગભગ 10 થી 12% વાય ધોરણે જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હવે નજર કરવાનું રહેશે કે કઈ સિટીમાં કેટલા ભાવ આપણને વધતા જોવા મળ્યા છે. ખાસ કરીને અગર મુંબઈ તરફ આપણે નજર કરશું તો 10% થી વધુનો આપણને એક સારો એવો પ્રાઇસ અહીંયા વધતો જોવા મળે છે. દિલ્હી NCRમાં પણ આપણને 10% થી વધુના પ્રાઇસ વધતા જોવા મળ્યા છે. ત્યાં જ બેંગલુરુ અને હૈદરાબાદ સિટીઝની વાત કરશું તો ત્યાં 18 થી 20% આપણને પ્રાઇસ આપણને વધતા જોવા મળ્યા છે. હવે શા માટે હોટલ આટલી મોંઘી થઈ રહી છે તેના પર પણ ફોકસ કરીએ, તેના રીઝન્સ પર. તો ત્યાં કહેવું છે કે ખાસ કરીને લગ્ન સિઝનને કારણે માંગ વધી રહી છે. હોલિડે સિઝન પણ હવે એક ફૂલ જોશમાં ત્યાં આવતી જોવા મળી રહી છે. તે સાથે દિલજીત અને કોલ્ડપ્લે જેવા મોટા સેલિબ્રિટીઝના જે શોઝ થઈ રહ્યા છે તેને કારણે પણ એક ડિમાન્ડ્સ વધતી જોવા મળી રહી છે. મીટિંગ્સ, કોન્ફરન્સ છે, એક્ઝિબિશન્સ છે, ત્યાં પણ એક વધારો થતો જોવા મળ્યો છે, જે ખાસ કરીને માંગને એક સપોર્ટ આપતા જોવા મળી રહ્યા છે. અને એટલું જ નહીં, IT સેક્ટર્સના બિઝનેસ એક્ટિવિટીઝ છે તેમાં પણ સુધારો આવ્યો છે. આ જ બધા ઘણા બધા રીઝન્સ છે જેને કારણે અત્યારે હાલમાં આપણને હોટલ્સની માંગમાં એક વધારો જોવા મળી રહ્યો છે. જે તો ઘણા બધા રીઝન્સ છે. ખાસ કરીને આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. જોઈ રહ્યા છે ઘણા બધા રીઝન્સ છે. ખાસ કરીને હોટલ સેક્ટરમાં એક તેજી જે છે તે બનતી દેખાઈ શકે છે અને Q3માં ખાસ કરીને આ તેજી જે છે તે આપણને આવતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોક્સ નજર કરી લઈએ તો આજે ઇન્ડિયન હોટલમાં એક અપસાઇડ બનતી દેખાઈ રહી છે અને લેમન ટ્રી હોટલમાં પણ પોઝિટિવ કામકાજ છે. પણ કુછ ઇન્ડિયન હોટલ કમ્પેરેટિવલી સારું પરફોર્મ કરતી દેખાઈ રહી છે. 0.5% વધારેની અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે ઇન્ડિયન હોટલ. ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો તમે ઇન્ડિયન હોટલના? ડેફિનેટલી ઇન્ડિયન હોટલના આપણે ચાર્ટ જોઈએ તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ દેખાઈ રહ્યા છે. બટ અત્યારે હાલમાં થોડું તેજી કરવાનું શોર્ટ ટર્મ માટે આઈ એમ નોટ રેકમેન્ડિંગ, બટ યસ લોંગ ટર્મ મને લાગે છે આ સેક્ટર સારું આઉટ પરફોર્મ કરી શકે છે. તો બંને ઉપર મારો વ્યૂ પોઝિટિવ છે. બટ લેમન ટ્રી મને લાગે છે વધારે અહીંથી મલ્ટીબેગર થઈ શકે, કારણ કે એ કેટેગરીની જે 4 સ્ટાર કેટેગરીની જે હોટલ્સ છે લેમન ટ્રી, એની ડિમાન્ડ સૌથી વધારે રહી છે. એ સેક્ટરમાં સૌથી વધારે સ્પેન્ડિંગ છે પર્ચેસિંગ પાવરમાં. તો લેમન ટ્રી ડેફિનેટલી would recommend to buy on every dip with the stop loss of 125. On the upside long term માં મને લાગે છે 240 ના જોઈ શકીએ. તો પોઝિટિવ ઓન ધ સેક્ટર, બટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ ના કરવું જોઈએ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી લેમન ટ્રીમાં કરો. ઓકે, લેમન ટ્રી હોટલ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અહીંયાથી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને એવરી ઘટાડે તમે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે 125નો છે અને 240 સુધીના લેવલ્સ તમને લેમન ટ્રી હોટલ બતાવી શકે છે. તો અહીંયા એક ખાસ ફોકસ કરવાનું રહેશે. ગૌરાંગજી, આ સેક્ટર માટે તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે એક તો જે મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે તેને કારણે એક રિએક્શન જોવા મળી રહ્યું છે અને બીજું GST કાઉન્સિલની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને જે મોટી રેન્ટવાળી હોટલ છે તેને અહીંયાથી રાહત મળી છે અને તેમને ખાસ કરીને 2 ઓપ્શન જે રીતે આપવામાં આવ્યા છે. 18% GSTની જગ્યાએ ITC વગરના 5% GSTનો વિકલ્પ જે છે તે તેમને આપવામાં આવ્યો છે. આ GSTના જે નિર્ણય છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને Q3ના પરફોર્મન્સની જો આપણે વાત કરીએ તો કઈ રીતે ધ્યાન રાખવું હોટલ સેક્ટરમાં? તો પરિવર્તન કદાચ સારા માટે આંકડાઓમાં દર્શાય એવું આપણે એક અનુમાન લગાડી શકીએ, પણ બીજા ત્રૈમાસિકમાં અને પહેલા ત્રૈમાસિકમાં પરિણામ બાદ જે રીતના ટિપ્પણીઓ હોટલ ક્ષેત્રની મેનેજમેન્ટની કંપનીઓએ આપણી સમક્ષ રાખી, તો પહેલા તો પ્રવાસી ભારત, પ્રવાસીઓની સંખ્યા, ભારત ભ્રમણ, રિલિજિયસ સ્થાનકો પર, તીર્થો પર લોકોનું આવવા જવાનું વધી ગયું છે. કામકાજને લઈને પણ સારો એવો પ્રવાસ લોકો કરી રહ્યા છે અને રૂમના ભાડાઓને લઈને આપણે કોવિડ પછી જોયું છે કે લગભગ 15%ની વૃદ્ધિ થઈ છે ટેરિફમાં, રૂમ ટેરિફમાં. અને અહીંયાથી બી કદાચ 12 થી 15% વધે રૂમ ટેરિફ્સ
એવી વાતો મેનેજમેન્ટે સામે રાખેલી પરિણામ બાદ. બીજી તરફ તહેવારો અને લગ્નના પ્રસંગ એટલે કે તમારા બેન્ક્વેટ અને ફૂડ એન્ડ બેવરેજીસની જે ઇન્કમ છે એ બી ઉપરની તરફ આવે. તો એકંદરે આ ક્ષેત્ર સારું પરફોર્મ કરે એવું અનુમાન છે અને આ ક્ષેત્રમાં ઇન્ડિયન હોટેલ્સ પર ખરીદારીની ભલામણ છે. આવનારા 3 થી 5 વર્ષમાં ઇન્ડિયન હોટેલ સાથે સાથે બાકી જે 1-2 બીજી સારી એવી કંપનીઓ છે હોટેલ ક્ષેત્રની એ લોકો મોટા પાયે નવી પ્રોપર્ટીઝનું ઉદ્ઘાટન કરશે અને પોતાની જે એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે ત્યાં આગળ નંબર ઓફ રૂમ્સ વધારના બી પ્રયાસ થઈ રહ્યા છે. એટલે સારું પરફોર્મન્સ થાય એવું લાગે છે આ સેક્ટરમાંથી.